આ ભાઈ મારું નામ દઈને આ ભાઈ છે ને ક્યારે ખોટું બોલીને આવ્યા છે. એક વાંધો પડી ગયો છે. રાવજી ભાઈ વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આજે નથી મારે કોલેજ જવાનું, નથી મારે ક્રિકેટમાં જવાનું, તો એ પાછળ અંધારું છે. હજી હું વહેલા જ આવી ગયો, કારણ કે તમારો ભાઈ જાય છે સાળંગપુર દર્શન કરવા. કારણ કે કેદુનું જવું હતું પણ મેળ જ નહોતો આવતો. આજ ફાઇનલી ગણપતિ દાદાનો લામ લઈને મુહૂર્ત આવી ગયું છે. કષ્ટભંજન દેવ સાળંગપુર બોટાદ આપણે જવું છે. ઓલા રવિવાર જવું હતું પણ આ કેન્સલ રહ્યો. કાલ જવું હતું, ક્રિકેટમાં શરૂ હતું, કાલે ન ગયો. આજ રજા છે, બધું છે. અને ભાર્ગવ આવી ગયો છે. ભાર્ગવ બહાર હતો, કાલે જ આવ્યો. કાલ ફોન કર્યો કે હાલો હું તૈયાર જ છું. બિચારા કદી બહાર હતો, કેટલા તૈયાર થયા. 4-5 દિવસ કામમાં હતો, તોય તે કે થાય, મેં કીધું થઈ ગયો નથી કે ના ના હાલ. એ આવે છે એટલે વાંધો નથી. હજી તો એટલે અંધારું જ દેખાય છે, અંધારું જ છે હજી. બીજું હું જો તૈયાર નાઈ લીધો છું. હમણાં જવાનું છે આપણે. આ જવાનું છે પાછું ટ્રેનમાં આપણે. બધા ભાઈ મારી હારે જઈએ જો મંદિર આવે છે અત્યારમાં. બેગ લઈ લીધું છે. હવે અહીંથી પકડવાની રિક્ષા, રિક્ષાથી આમ નાથી પછી બીજી રિક્ષા, આમ નાથી ટ્રેનમાં સાળંગપુર સીધા ભોગી દો આપણે. બેગ હું કામ લીધો? પાણી બાટલો હોય ને એટલે પાણી બાટલો નાખવા ને આ બધું પીડ્યું રહે વસ્તુ કરું કઈ વાંધો ન કઈ. અમિતભાઈ નહોતા આવતા પણ અત્યારે વિચારકનો ફોન આવ્યો. મેં એને કીધું તું જો તારું હજી મન ફરે ને તો સવારમાં ફોન કરજે મને. એને જવું તો ટ્યુશનમાં, સાચી વાત છે. એને બિચારા ફોર્મ ભર્યું, ટ્યુશનમાં રજા ન પડાય. પણ એવું છે કે આજ અમથી 26મી જાન્યુઆરી છે, બહુ લેક્ચર નથી. એ કહેતો એક બે જ છે. આમ થાય અડધા નો આવે. મેં કીધું પછી તારી ઈચ્છા હોય, કોઈને ઓલું તારે ન કરાય, પણ ભાઈ બનવું એટલે કેવું તો જરૂરી છે. આવી જાય તો ઠીક, પછી ક્યારે જાય કઈ નક્કી નહીં. રજા કરવા નીકળી જાય પછી પાછું કઈ નક્કી ન હોય. એટલે બીજું તો હું હવે વધારે કે આવું છું. મેં કીધું ઈ આવજે. મને ઓલા બે વેલા સ્ટેશન બોલાવ્યું ને હજી બે પોગ્યા નથી. મને કે હાલો હાલો આવે જ છે કે પોગ્યા. હું તો પોગી ગયો પણ હજી બે પોગ્યા નથી. આ ભાઈ આવી ગયા છે. આ ભાઈ આવી ગયા. આ ભાઈ મારું નામ દઈને ધ્વજવંદન કરવા જ આવી હતું, પણ ભાઈ પોગે છે સાળંગપુર. હા લ્યો ભાઈ, કઈક ટ્રેન ની અસર નાખી દીધું. બોટાદ તો પોગી ગયા. ઓલા બે આગળ છે, હવે કે ક્યાં ગયા? ક્યાં ગયા ઓલા બે? ક્યાં ગયા ઓલા બે? બોટાદ ઓલા પોગી ગયા સાળંગપુર. માથે પે માટી નાખ્યો, શર્ટ બદલી નાખ્યો. શર્ટ બેગમાં હતો. શર્ટ એક્સચેન્જ કોટ મૂકી દીધો ને શર્ટ પહેરી લીધો, એક્સચેન્જ કરી આવ્યો. હવે ઓલા બે હાથ હાથ મોટું મોટું ધોવે છે અંદર. હમણાં આવે ઓલો બે અંદર હાથ મોટું ધોવે છે. ઉપર હમણાં આવે કહું જ્યાં હોય ને હું તૈયાર થવા હોય જાવ એમ. ચડાવી લીધા, આ એસએસ માં ચડાવી લીધા, બધા સીસમાં. હવે તો બધા કેવાય કાચમાં તૈયાર થઈને આવ્યા છે બે. હવે તો કહી દે હાસુ. તો હવે આપણે નીકળવી. જય શ્રી રામ, જય બજરંગ બલી. એક વાંધો પડી ગયો છે. 4:30 વાળી ટ્રેન બંધ છે, 5:30 આવશે. અમે એના વેમમાં નીકળી ગયા. હવે અહીંયા ટ્રેન બંધ છે. હજી 2 કલાક વધારે એક્સ્ટ્રા કાઢવાની કરીને કઠણાઈ. ઓલા કઈ ગયા આપડે કોલેજ વાળા? આમ પોઈ ગયા. આમ જ હતા. આ નો ગયા હોય 12 વાગ્યા ગયા હોય. હા સાચી વાત છે. હવે તો સ્ટેશન માં આટા મારી મારી કંટાળ્યા. આમ જાવી મોઢું ધોવી, આમ જાવી બેહરી, આમ જાવી કે કાંટો માટો મારી આવી. 5:30 વગાડવાના છે આપડે અત્યારે. આઈના નાઈના હે ને ભાર્ગા? એ ક્યાં ગયો? હા આવે છે.
વાળી ટ્રેન કેન્સલ છે, એમાંય આ ટ્રેન મોડી આવે છે. એમાં અમે બેહી ગયા, થાકી ગયા કરણાય તો તે બેઠા તે માણા ઊભું થવા માંડ્યું, તાકે કે ટ્રેન આવી, ટ્રેન આવી, ઊભા થાવ. તો હજી ક્યાં આવ્યું જ નથી. મેં ઓલામાં નંબર પર જોયો, હજી તો કુંડળી જાની એની પહેલા સ્ટેશન નથી પહોંચી. બહુ કર્યું. મસ્ત મજાના દર્શન થઈ ગયા અને ગાડી અત્યારે ઉલ્લે છે. આટા બાટા મારી લીધા, ગાડી જોઈ લીધી, લેટ થઈ જાય છે. એક તો આપડા બાઇકમાં હોય નહીં કોઈ ટાઈમ ટુ ટાઈમ. અને આ બ્લોગ ને પોગી ગયો, બ્લોગ બનાવવાનો બાકી રહી ગયો હતો. અત્યારે બ્લોગ બનાવ્યો, હવે અપલોડ કરીશ. જે અપલોડ થતા વાર લાગશે, પાછો ઓલામાં અપલોડ કરીશ, વાર લાગશે. કાંઈ વાંધો નહીં, પણ અપલોડ તો કરવું જ પડશે, એની વગર નહીં હાલે. તો હાલો, આ બ્લોગને આયે એન્ડ કરવી. જય શ્રી રામ, જય બજરંગ બલી.